વેલકમ બેક અને ચર્ચામાં આગળ વધીએ તે પહેલા એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર ઉનાથી સામે આવી રહ્યા છે। ઉનાની અંદર જે રાજલ બારોટ વોર્ડ નંબર 7 માંથી જીતી ચૂક્યા છે। જાણીતા સિંગર છે રાજલ બારોટ। ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7 માંથી તેઓ ઉમેદવાર હતા અને તેમનો ભવ્ય વિજય થઈ ચૂક્યો છે। રાજલ બારોટનો 2313 મતથી વિજય થઈ ચૂક્યો છે। તો આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં ઉના પાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ રાજલ બારોટને મેન્ડેટ આપ્યો, ટિકિટ આપી અને ત્યારબાદ તે જીતી પણ ચૂક્યા છે। અને આજ મુદ્દે રાજલબેન બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલબેન, અત્યારે જે પ્રમાણે આ તસવીરો સામે આવી અને જીતની ખુશી પણ તમને ખૂબ જ હશે। પહેલા તો તમને અભિનંદન। અને અપેક્ષા હતી કે પછી અપેક્ષાથી વધારે અત્યારે પરિણામ તમે જોઈ રહ્યા છો? નહીં, બસ ખબર તો હતી જ કે જીતી જ જવાના છીએ, કારણ કે પાર્ટી ઘણા બધા સારા કાર્યો કર્યા છે મારા ઉનામાં, અને ખાસ તો લોકોનો વિશ્વાસ છે પાર્ટી ઉપરનો, જનતાને જે વિશ્વાસ છે। અને હું ભારતીય જનતા પાર્ટીની ખૂબ આભારી છું કે મેં શરૂઆતમાં પણ કીધું હતું કે પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેના ઉપર હું જરૂરથી ખરી ઉતરીશ। અને હું સાથે સાથે તમામ એ જનતાની, તમામ નાગરિકની, તમામ મતદારોની હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ પાર્ટી ઉપર અને અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જંગી બહુમતીથી આ જીત અપાવી છે। રાજલબેન, મતો આપ્યા છે લોકોએ, તો હવે કયા પ્રકારના કાર્યો લોકો માટે આપ કરવાના છો? કારણ કે લોકોએ વિશ્વાસ મૂક્યો છે તમારી પર, તો કયા પ્રકારના કાર્યો તેમના માટે કરવાની ઈચ્છા તમારી? જી, ચોક્કસથી લોકોના જે પણ કોઈ નગરપાલિકાનું કોઈ પણ જે કાર્યકર્તા હોય છે એની પ્રાથમિકતામાં આવતું હોય છે કે કોઈ પણ જે નાના મોટા રોડ રસ્તાઓના લઈને કોઈ કાર્યો હોય, વીજળીને લઈને કોઈ કાર્યો હોય, પાણીને લઈને કોઈ કાર્ય હોય, એવા કાર્યો અમે ચોક્કસથી કરીશું। કારણ કે કોઈ પણ કાર્ય કરતા હોય તો એની પ્રાથમિકતામાં આવતું હોય છે કે એનું શહેર સ્વચ્છ રહે અને એના શહેરની સ્વચ્છતા જળવાઈ રહે એવા કાર્યો કરીશું। બિલકુલ રાજલબેન, એટલે ભારતીય જનતા પાર્ટીએ તમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકોએ પણ, એટલે કે જનતાએ પણ તમારા પર વિશ્વાસ અત્યારે વ્યક્ત કર્યો છે। હવે આવનારો સમય જ બતાવશે કે કઈ પ્રકારની સ્થિતિ, એમાં લોકોની જે સ્થિતિ છે એમાં સુધાર આવે છે કે કેમ, કારણ કે પાયાના પ્રશ્નો એ તમામ વિસ્તારોમાં જોવા મળ્યા છે। એ ઉના હોય, એ અમદાવાદ હોય કે અલગ અલગ વિસ્તારો હોય। જી જી, બિલકુલ બિલકુલ સાચી વાત છે। બિલકુલ, આખી નવી ઇનિંગ છે રાજલબેન। તમે સિંગર છો અને હવે રાજનીતિમાં તમે પ્રવેશ્યા છો, આ બંને વસ્તુને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એ આખી એક અલગ ઇનિંગ છે અને એક આ રાજકીય ઇનિંગ આખી અલગ છે, એ કઈ રીતે જોઈ રહ્યા છો બંને વસ્તુને? બસ બંનેમાં મારા માટે તો એક વસ્તુ કોમન છે કે જનતા, મને મારી કલા ક્ષેત્રે પણ જનતાનો ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ મળ્યો છે। મને મારા ક્ષેત્રમાં પણ ખૂબ જ સાથ સહકાર અને લોકોનો પ્રેમ મળી રહ્યો છે। બસ લોકોનો સાથ સહકાર માંગીશ અને લોકોને સાથે લઈને, સાથે ચાલીને, લોકોને સાથે રહીને, લોકોની વચ્ચે રહીને કામ કરવાના છે। એટલે મારા માટે તો બંનેમાં જનતાનો પ્રેમ મહત્વનો છે। રાજલબેન, તમે તમારા ઘણા બધા એવા વિડીયોઝ પણ અમે જોયા હતા કે તમે સ્થાનિક લેવલ પર પ્રચાર કરવા માટે પણ ઉતર્યા હતા। કયા કયા પ્રશ્નો તમારી નજર સમક્ષ આવ્યા હતા ઉના નગરપાલિકાના? જી બિલકુલ, અમે પ્રચારમાં ગયેલા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ, જો કે અત્યારે તો ઘણો બધો વિકાસ છે જ ઉના શહેરમાં, અને સાથે સાથે બીજા નાના મોટા કામો પણ અત્યારે વિકાસના ચાલી રહ્યા છે, પણ જ્યાં જ્યાં અમે પ્રચારમાં ગયા તો નાની મોટી સમસ્યાઓ જે છે, જેમ કે રોડને લઈને કોઈ સમસ્યાઓ છે, ત્યાં ક્યાંક પાણીને લઈને થોડી ઘણી સમસ્યાઓ અત્યારે છે, તો એ બધા કાર્યો અમે જરૂરથી કરીશું, એના પર પગલાં લઈશું। બિલકુલ, કારણ કે આ બધી સમસ્યાઓ છે ને જે ઘણા સમયથી છે, લોકો અનેક વખત આ મામલે રજૂઆત કરી ચૂક્યા છે। લોકોને એવી અપેક્ષા છે તમારાથી કે તમે આ વસ્તુઓ હવે સોલ્વ કરશો અને આઈ હોપ કે વસ્તુ સોલ્વ થાય। જી જી બિલકુલ, કેમ નહીં, કારણ કે છે ને પાણી, વીજળી એ દરેક માણસની જીવન જરૂરિયાત વસ્તુઓ છે જે ક્યારેય ખતમ થતી નથી। એટલે એ થશે અને પાછી ફરીથી પણ એની ફરિયાદો આવતી રહેશે, ફરીથી અમે એના કાર્યો કરીશું, પણ દિલથી લોકોના કાર્યો કરવાના છે। બસ, ચલો, આભાર મેડમ અમારી સાથે જોડાવા બદલ, અને આઈ હોપ કે લોકોના પ્રશ્નો જે છે તે જલ્દી હલ થાય, જે પણ તકલીફો છે તે તેમની દૂર થાય। તો રાજલબેન બારોટ અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું છે કે લોકોની જે આશા અપેક્ષાઓ છે તે પૂર્ણ કરવામાં તેઓ ચોક્કસ રૂપે મદદરૂપ થશે। અને આ સ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ જે બેઠકો જીતી તેની અંદર એ કાર્યકર્તાઓનો તેમણે આભાર માન્યો છે લખમાં, કે કાર્યકર્તાઓ જે છે, નાનામાં નાના કાર્યકર્તાઓ એ દરેક વોટર સુધી પહોંચ્યા છે। અને આ સ્થિતિ અત્યારે એમને આ નથી જોવા મળી રહી। એ કોંગ્રેસની વાત હોય, આમ આદમી પાર્ટીની વાત હોય કે ભારતીય જનતા પાર્ટીની વાત હોય, પણ સ્થિતિ એટલા માટે આટલી સારી છે ભારતીય જનતા પાર્ટીની કારણ કે એક વોટર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા। બિલકુલ, પણ અંકિત, આ બધા વચ્ચે આપણે એ પણ ઇગ્નોર ના કરી શકીએ। અત્યારે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીની એક
લહેર જે આજે જોવા મળી છે એ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ બધામાં અંદર પણ આ બધા વચ્ચે એક ત્રીજો પક્ષ જેની ભુજમાં એન્ટ્રી થઈ ચૂકી છે, AIMIM, એ પણ ક્યાંક ભાજપની ચિંતા વધારી શકે છે, અથવા તો એ કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે, અથવા તો એ આમ આદમી પાર્ટીને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે ગુજરાતની રાજનીતિને એક તાસીર છે કે ત્રીજો પક્ષ અહીં નથી ચાલતો, પણ હવે તો આ ચોથો પક્ષ એ પણ એન્ટ્રી કરી ચૂક્યો છે અને ભુજની અંદર 3 બેઠકો પર AIMIM હા, એટલે એ વર્ષોથી એ વસ્તુ કહેવાતી હતી કે ત્રીજો પક્ષ ગુજરાતમાં નથી ચાલતો, પરંતુ એ કદાચ વિચારણા હવે લોકોની બદલાઈ છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. બિલકુલ. અને અમારા સહયોગી બંસી અમારી સાથે જોડાઈ ગયા છે ગ્રાફિક્સના માધ્યમથી જે મહત્વપૂર્ણ આંકડાઓ છે તે સમજાવવા માટે. બંસી, ઓવર ટુ યુ. જી અંકિત, જે રીતે છે